એને મન જીતી લીધું એ સમાજ ન જીતી શકે, દુનિયા ન જીતી શકે, પણ જેને મન જીતતા આવડતું હોવું જોઈએ. મન જીતવાનું કઈ રીતે? પોતાની જાતને જીતવાની કીધી છે. યુદ્ધ બહારના જીતવાના કીધા નથી, યુદ્ધ અંદર જ પડ્યા છે. અંદરથી યુદ્ધ જીતવાના, બહારના યુદ્ધ જીતવાના નથી. અંદરનું યુદ્ધ જીતી જાવ એટલે બહાર આપમેળે દુનિયા તમારા શરણે થઈ જાય છે. પોતાની જાતનું યુદ્ધ જીતી લો, અંદરનું તે તમારી સાથે જે યુદ્ધ થઈ રહ્યું છે એને તમે જીતી જાઓ. તમારા આંતરિક યુદ્ધને, અંદરના યુદ્ધને, વિચારોના યુદ્ધને, ખરા ખોટાના યુદ્ધને, જે નથી સારું એના એવા ખરાબ વિચારો છે એ યુદ્ધને તમે તમારા સાત્વિક વિચારોથી જીતી જાઓ તો દુનિયાના યુદ્ધ જીતવાની જરૂર નથી. દુનિયા આપમેળે તમારા શરણાગત થઈ જશે. જેને જેને સંત મહાપુરુષોએ અંદરના યુદ્ધ જીત્યા પછી એમના દુનિયાની આગળ શરણાગત થઈ જાય. કોઈ એમને આમ લડવા ગયું ખરું? એનો પ્રભાવ જ અલગ હોય ને, એની વાણી વર્તન વ્યવહારનો પ્રભાવ અલગ હોય. એના સામે ક્રોધ આવવો જ મુશ્કેલ છે. ક્રોધ એને જોતા જ ભાગી જાય, એને સંતપણું કહેવાય. કે આ વ્યક્તિ આમ ક્રોધ કયા અર્થમાં કરવો એ તમને ખબર ના પડતી. ક્રોધ માટે કોઈક અર્થ હોય, પણ એ અર્થ જ ત્યાં સમાપ્ત થઈ ગયો હોય વ્યક્તિ સાથે તમે ક્રોધ કયા અર્થમાં કરી શકો? ક્રોધ આવવાનું કારણ જ જ્યાં મટી ગયું હોય તો તમે એની સામે ક્રોધ કઈ રીતે કરી શકો? તો એ કારણ મટાડવાના છે, અને કારણ મટી જાય તો પછી સંત સમાન બનાય. સંત સમાન બની જાય ને પછી જીવવાની આનંદની લીલા જ કંઈક અલગ છે.